હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તમે બધા મિત્રો? મજામાં રહેશો. તો હવે આપણે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. તો ઉનાળો ભરપૂર હવે ચાલુ રહ્યો છે. ઉનાળો તો ઉનાળામાં બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ મિત્રો આપણે તમારે ઝાડવા હોય તો ત્યાં પક્ષીઓ માટે એક નાનું એવું ઘર બનાવજો અને એમાં શણ નીરજો અને પાણીની કુંડું એકાદું તમે મૂકજો, એટલે પક્ષીઓને પણ જમવાનું મળી રહે. તો જુઓ, અમારા બાળકો અહીંયા મકાન નાનું એવું ઘર પક્ષીઓ માટે બનાવી રહ્યા છે. તો હું તમને બતાવીશ, તમે બિના રહેજો. હલો બાળકો, કેમ છો? મજામાં તમે? તો તમે શું બનાવો છો? પક્ષી માટે ઘર બનાવો છો બેટા? આ સરસ મજાનું ઘર બનાવો છો. જુઓ મિત્રો, આપણે ચકલાઓ માટે મારી દીકરી છે વનિતાબેન તો ઘર બનાવે છે, અને હાર્દિકભાઈ પણ તેમને મદદ કરે છે, અને ધાર્મિકભાઈ પણ તેમને મદદ કરે છે. તો તમે પણ ઘર બનાવજો મારા વાલા. એટલે કેવું મજાનું ઓઇલમાં તો જુઓ, બેન ભારું પણ ચકલા માટે મકાન બનાવી રહ્યા છે. તો તેમને શણ પણ મળી રહીએ. તો સરસ મજાનું ઘર બનાવે છે. સરસ મજાનું ચકલાઓ માટે ઘર. તો મિત્રો, તમે પણ ચકલાઓ માટે ઘર બનાવજો મારા ભાઈ. અને અમે પણ બાળકોએ ચકલા માટે ઘર બનાવવાની તૈયારી કરી નાખી છે. તો બિના રહેજો અમારા વ્લોગમાં. ચકલા માટે આજનો વ્લોગ છે આપણે છણ નીરવાનું અને પાણીનું એક કુંડું બાંધવાનું છે. તો ચકલા માટે બનાવવાનું છે. તો બધા મિત્રો તમે પણ ઘર એકાદું બનાવજો ચકલા માટે, અને પાણી બાણી પીવે એટલે એમને પણ પાણી બાણી મળી રહે. ચાલો મિત્રો, જય રામાપીર બાપા, જય રામાપીર બાપા. આપણે બાળકો સાથે આજે ચકલા ઘર બનાવીએ છીએ. તો એક ફેવિકીની મદદથી સરસ એવું મજાનું બનાવીએ છીએ ચકલાને છાણ નીરે એવું. તો તમે પણ બિના રહેજો અમારી વિડીયોમાં. ગમે તો લાઈક કરજો, શેર કરજો. તો આપણી પાસે પૂઠા તો નથી બહુ સારા, પણ જેવા તેવા પૂઠા છે તો બનાવીને જ છીએ. તો ફેમિલી, મારા પપ્પા પણ ઘર બનાવે છે ચકલા માટે. તમે પણ બધા મિત્રો એકાદું ઘર બનાવજો. ઉનાળો આવ્યો છે તો ચકલા પણ ભૂખ્યા ના રહે. ખાસ બધા મિત્રોને કે એકાદું આવું નાનું એવું બનાવજો ચકલા માટે. અને ઝાડવા હોય ત્યાં ચકલા આવે જ છે. યુટ્યુબ ફેમિલી, હવે ઘર તૈયાર છે આપણું ચકલા માટે. ચકલા માટે ઘર આપણે સાદું બનાવ્યું છે, પણ ચોક્કસ આવું સાદું પણ બનાવશો ને તો પણ ચકલાને મળી રહેશે ભોજન. માટે ચોક્કસથી બનાવજો તમે પણ મિત્રો ચકલા માટે ઘર. જુઓ, છોકરીએ કેટલું ભણે બેટા? ચોથું ધોરણ ભણે છે. તો પૂઠું નહોતું આપણે આગળ, તો આવું ઘર બનાવ્યું છે ચકલા માટે. આમાં આપણે ઘઉંના દાણા નાખવાના છે અને પાણીનું કુંડું આપણે અહીંયા બાંધવાનું છે, એટલે જેથી કરીને ચકલા પાણી પણ પીવે અને ચણ પણ ખાય.